દેવકી આજે આ મારા હાથમાં જે છે તાડીનું ગોટલામાંથી આ એનું મૂળ છે. છેલ્લા 7 વર્ષથી ઋષિવનમાં અમે 60,000 તાડી આ રીતે બધા જ ખંભાતથી લાવ્યા, દીવથી લાવ્યા, દમણથી લાવ્યા, છોટાઉદેપુરથી લાવ્યા અને જુદી જુદી ટાઈપની તાડીઓ 60,000 તાડીઓના ગોટલા આ ઋષિવનમાં 300 એકરમાં વાવ્યા છે. અને આ તાડી 100 ફૂટ ઊંચી જાય છે. આપણે જે નીરો અને સવારી પીએ તો તંદુરસ્તી માટે, બપોર પછી પીએ તો નશો થાય, એ આરી તાડી છે. ઉત્તર ગુજરાતમાં તાડીનું એક પણ ઝાડ નહોતું. તો 7 વર્ષ પહેલા અમે આ ખંભાતથી લાવીને એની શરૂઆત કરી છે. તો 40,000 તાડી અમારી તૈયાર થઈ છે. અમદાવાદમાં પણ અને ગાંધીનગરમાં પણ આ સિઝનમાં અમે આ તાડી વાવવાના છીએ. આપ પણ આવા તાડીના ગોટલા ગમે ત્યાંથી ફરવા જાઓ અને મળે તો આ 1 ફૂટ નીચે આ ગોટલા વાવી દેવાના હોય છે. અને પાણીની જરૂર નથી પડતી કે નથી ખાતરની જરૂર પડશે અને આ તાડી આપોઆપ થાય છે. તો આપ પણ આપણા એરિયામાં આ નવું ઝાડ વાવો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. થેન્ક યુ, આભાર. આ છોકરાઓ આજે મારા બર્થડેના કારણે ગણપતિ બનાવીને લાવ્યા છે. તો આ છોકરાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જાતે અમારા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ છે. આ નીચે પણ બેઠેલા બધા એ મારા ટ્યુશન ક્લાસના પેલા એ છે. તો આવા તમે છોકરાઓ તૈયાર કરો કે તમારી માટે આ રીતે દુઆ કરે તો આનું નામ જ જીવન છે કે ભાઈ તમારા માટે કોઈક દુઆ કરે તો જીવન આપણે એવું જીવીએ કે કોઈક આપણા માટે કંઈક કરીને આવે. ફરીથી છોકરાઓ આભાર. થેન્ક યુ. આખી ટીમનો આભાર. ખૂબ ખૂબ આભાર. અને આવતા શનિવારે લાડવા ખવડાવો એવી છોકરાઓ તાડી કયો કે એ પેલ બાજુ છે સાહેબ. છોકરાઓ ભાઈ તાડી હા દેવકી બસ આજે 62મા વર્ષમાં પ્રવેશ થયો છે. ઈશ્વર પાસે આશા રાખીએ કે 100 કરોડ ઝાડ વાવવાનો જે લક્ષ્યાંક લઈને જીવી રહ્યા છીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે, તો ઈશ્વર આ કુદરત આ પૂરું કરાવે અને 1 કરોડ ગ્રીન કમાન્ડો બનાવવાનું સપનું અને આ દેશને દુનિયાને લીલો કરવો, મર્યા પહેલાં ચોખ્ખી હવા પર્યાવરણ આપીને મરવું, એના સંકલ્પના ભાગરૂપે આજે આ 62ના વર્ષમાં 62 ઝાડ મારી આ ટીમ આજે વાવી રહી છે. આપ પણ આપના આવા પ્રસંગમાં આ રીતે વૃક્ષો વાવીને ભલે એક જ વૃક્ષ વાવો પણ એનું જતન કરો અને એને ઉછેરો. આ મારી સૌને અપીલ છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પોતાના કોઈ પણ સંબંધીના સારા પ્રસંગમાં વૃક્ષ વાવે અને ઉછેરે. ફરીથી મારી આખી આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે એમને આ દિવસ યાદ રાખ્યો. મને તો યાદ પણ નહોતો કે આજે મારો 62મો. કાલે રાધે આવીને કીધું કે ભાઈ કાલે તમારો જન્મદિવસ છે સાહેબ. તો આપ પણ આ રીતે કુટુંબના જન્મદિવસ બધા ઉજવતા રહો અને આ રીતે એકબીજાને મદદ કરતા રહો. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ. થેન્ક યુ. આભાર. આભાર. નારાયણ દેવ કી જય. ગ્રીન ગ્લોબલ સંસ્થાના સંસ્થાપક એવા શ્રી જીતુભાઈ પટેલ અને ગ્રીન ગ્લોબલ ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ પટેલનો આજે 62મો જન્મદિવસ હોવાથી આજે તિરુપતિ ઋષિવરના સ્ટાફ દ્વારા 62 બોર સલ્લી વાવવામાં આવી અને એમના દ્વારા આ પહેલો 1 લાખ તુલસીના બિયારણ જે હિંમતનગર શહેર અને વિસનગર શહેરમાં વેચવામાં આવ્યું હતું. ફરી આજના જન્મદિવસે 62,000 જેટલે તુલસીના બિયારણ તૈયાર કરી અને વિસનગર, વિજાપુર અને મહેસાણા તાલુકામાં વેચવાનો જે પ્રોગ્રામ બનાવેલ છે. શ્રી જીતુભાઈ એક મુઠ્ઠી ઊંચેલા માનવી તરીકે એમને માનવ જીવનને ઉત્થાન કરવાનો પ્રયત્ન કરેલ છે. એમને વૃક્ષમાં વાસુદેવ, ફૂલમાં રણછોડ અને ક્યારામાં કેશવ જગદીશચંદ્ર બોઝ દ્વારા જે વૃક્ષમાં જીવ છે એવું સાબિત થયેલું અને આજે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી એવું વૃક્ષોનો ઉછેર ખૂબ જરૂર હોવાથી એમનો છેલ્લે 15 વર્ષથી 16 વૃક્ષો ઉછેરવાનો પ્રયત્ન ખૂબ જ જારી રહેલ છે. એમને જીવન પર્યંત આ કરવા માટેનું પોતે અભિગમ અપનાવેલ છે. એ અભિગમને
સ્ટાફે સરસ રીતે વખાણ્યો છે અને તેઓને સ્ટાફને એમના જન્મદિવસ પ્રસંગે ભગવાન દીર્ઘાયુ આપે તેવી શુભેચ્છા પાઠવી છે. નમસ્કાર. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જય વૃક્ષનાનદેવ. આજે ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને સમગ્ર ગુજરાતના ગ્રીન એમ્બેસેડર, જેમણે હરિયાળી ક્રાંતિ દ્વારા વિશ્વના પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આજીવન અથાગ પ્રયત્નો કર્યા છે, એમનો જન્મદિવસ છે 62મો. તો ક્રાંતિકારી સંત અને અમારા સૌના આદર્શ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુના આશીર્વાદ લઈ એક બોરસલ્લી આજે અહીંયા વાવવાની છે અને 62 બોરસલ્લી અમે પાટણના નોરતા ખાતે વાવવાના છીએ. આજના સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના લાખો કમાન્ડોને મારું આહવાન છે કે આવો આપણે સૌ આપણા સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જન્મદિવસ ઉપર ઓછામાં ઓછું એક દેશી કુલનું વૃક્ષ વાવી અને એમને ભેટ આપીએ અને વધુમાં વધુ જેટલા વૃક્ષો વવાય એટલા વાવીએ. જય વૃક્ષનાનદેવ. હરિઓમ. બસ. હરિભાઈ બાપા પાસે આવ્યા છીએ. બાપાના આશીર્વાદ લેવા. એક વૃક્ષ માँ के नाम એમ એક વૃક્ષ ધરતી માँ के नाम અને બાપ કે નામ પણ એક વૃક્ષ કરીએ અને બાપા આવા જે સંતોના નામે પણ એક વૃક્ષ કરીએ ના બાકી પ્રેમી અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા શ્રી જીતુભાઈ પટેલ સાહેબના 65મા જન્મ દિવસ નિમિત્તે ઉગમ એજ્યુકેશન ટ્રસ્ટ દેરોલ સંચાલિત શ્રી જીવનજ્યોત આશ્રમ શાળામાં 62 વૃક્ષો વાવી બાળકો અને શિક્ષકો અને અમે બધા વૃક્ષનારાયણ દેવને પ્રાર્થના કરીએ કે જીતુભાઈ જલ્દી સ્વસ્થ થાય અને જલ્દી સ્વસ્થ થઈ અને પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરે અને અમારી શાળાને જલ્દી મુલાકાત લે એવી પરમાત્માને પ્રાર્થના. પ્રજા પશુનો વસું છે બ્રહ્મ પ્રજ્ઞામ વેગામ જ તમનો દેહી વનસ્પતે. વાહ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે
જગદીશ થોડો પાછળ બગા આટલું ભોજન પાણી આવી કન્ટિન્યુઅસ પડે ને એટલે હાલ એકદમ ના હોય અને આવતી સાલ પીપળ મોટો જોવા આપણે આવે હે ને ભારત માતા કી જય, માતા કી જય, માતરમ, માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કરીને આજે આપણા જીતુભાઈ સાહેબ જે પર્યાવરણના ચાહક, એમનો જન્મદિવસ છે, એમને પણ થોડાક યાદ કરીએ આપણે. એમની તબિયત ના તંદુરસ્ત રહેવાના કારણે પોતે હાજર રહી નથી શક્યા, બરાબર ને? તો એમના વચ્ચે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પર્યાવરણની સંવારવાની શક્તિ અમને પણ આપે એમની ઘોડે, અને એમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે અને દરેક સમાજને માર્ગદર્શન મળતું રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. ભારત વિકાસ પરિષદ તરફથી હું, અમારે મંત્રી અને અમારી આખી ટીમ, સર્વે મહેમાનો સહિત જીતુભાઈને સારા સ્વાસ્થ્યની એક શુભેચ્છા આપું છું. શતમ જીવ શરદ, શતમ પશ્ચિમ શરદ, શતમ શૃણ્યામ સદ, શતમ પ્રબલવામ શરદ, શતમ અધિનાશ્યાત શરદ. તમે 100 વર્ષનું જીવન સારી રીતે જોતા, સારી રીતે સાંભળતા, સારી વાણી બોલતા અને સંપૂર્ણ આત્મગૌરવપૂર્ણ જીવન જીવો એવી અમારી સર્વેની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. અને તમે હજી પણ સારા અને અતિ સારા કાર્યો કરો કે જેનાથી રાષ્ટ્ર ઉન્નત બને, સ્વસ્થ સંસ્કારિત રાષ્ટ્રના એક રાહબર અને એક પાયારૂપી તમે હિટ બન્યા છો. એ બદલ ખૂબ ખૂબ અમે બધા આપના ઋણી છીએ. ધન્યવાદ. ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ ઈશ્વરભાઈ પટેલ જે 62 વર્ષ પૂર્ણ કરી 63મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, એની ઉજવણી નિમિત્તે આજે ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ નેચરલ પાર્ક સ્ટાફ દ્વારા 620 જેટલા વૃક્ષોનું રોપણ કરીને જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ છોડ જ્યાં સુધી વૃક્ષ ના બને ત્યાં સુધી દરેકે એની જાળવણી કરી અને ગ્રીન ગ્લોબલ કમાન્ડોના 5 નિયમોનું ઉચ્ચારણ કરી એનું પાલન કરવાના દરેકે શપથ લીધા. વૃક્ષ નારાયણ દેવ કી જય. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી,
હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે. અને ત્યાં એક પાઇપ લગાવશું આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી, એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ. અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં.